ભીડનાકા પાસે કુંભાર ફળિયામાં રાતના ભાગે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। આ ભીડ ગેટ છે આમ સોરભીર મહાદેવના મંદિર ઉપર જતા રસ્તો યુસુફ સાહેબ વાણસા માર્ગ કુંભાર ફળિયાનો દરવાજા ઉપર જ અમારા મિત્ર છે રજાકભાઈ બકાલાનો વેપાર કરે છે। સવારના 2 વાગે અલીભાઈ એમના ભાઈ છે નાના ગાડી ખણવા આવ્યા તો 4-5 કાચ તૂટેલા, અંદર કાંટા બત્તીઓ બધી તોડી નાખી ને અંદર અમુક સામાન પડ્યો હતો બકાલો ને એવું બધું, મોબાઈલના ચાર્જરો બાજુ બધા લઈ ગયા। સામે મંદિર છે સાહેબ, અવારનવાર અહીંયા લુખાવાનો ત્રાસ છે। અહીંયા એક બિલ્ડિંગનું કામ ચાલુ છે, એમાં નશાઈઓ MDOવાળા ગાંજાવાળા બધા પીએ છે ને અહીંયા બધા સીધા સાધા માણસો કુંભાર ફળિયામાં રહે છે, બાઈઓ છે। સવારના રાતના નીકળતા લોકોને બીક લાગે છે। થોડીક પોલીસ સ્ટ્રિક્ટ થાય એ અમારી રજૂઆત છે સાહેબ। આવા લુખા તત્વોને ડામવા માટે પોલીસને સક્ષમ થવું પડશે। સિકનાભાઈ બેન, આ કઈ જગ્યા આવેલી છે? અમે આ ભીડનાકા બારે કુંભાર ફર્યું શું બનાવ બની? એટલે અહીંયા છોકરા બધા આવે છે, દારૂ નશો બધું પીએ છે ને અમને અહીંયા વટાવા નથી દેતા ને ગાળ્યું બોલે છે। આપણે કહીએ છીએ જો અમારા ગાડીમાં પણ નુકસાન કરી નાખ્યું છે। અમે બધું એમ કહીએ છીએ આને પોલીસમાં પણ અમે 2-3 વખત કીધું હતું પણ પોલીસવાળા પર ધ્યાન નથી દેતા। તમે અહીંયા આવો જો બધા છોકરાને અહીંયા બેસાડવાનું નહીં। બીજું અમે કહીએ છીએ જે બધા છોકરીઓ છે છોકરાઓ છે અહીંયા અમે વટાવા નથી દેતા, કહીએ છીએ ગાળ્યું બોલે છે।